સુરત જિલ્લાના કુસુંબામાં ગેસ સિલિન્ડર ખૂટી ગયા હોવાની અફવાઓએ લોકોમાં ચિંતા ફેલાવી હતી। સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા ઘણા લોકો ગેસ માટે દોડધામ કરવા લાગ્યા। જો કે આ સમગ્ર મામલે કુસુંબા પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસ અને ગેસ એજન્સીઓએ અછતની અફવાઓને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી। અધિકારીઓનું કહેવું છે કે ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ગેસ વિતરણ વ્યવસ્થા પર નિયમિત ચાલી રહી છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે। ગ્રાહકોને એટલી નમ્ર વિનંતી કરું છું કે ગેસની સપ્લાયમાં કોઈ વિલંબ થતો નથી। રેગ્યુલર ગેસ આવે જ છે, એટલે ખોટી દોડધામ કરશો નહીં। ખોટી અફવાઓથી પ્રેરિત થઈને તમે પેનિક ના થશો। તમને નિયમિતપણે સિલિન્ડરનો જથ્થો આવે છે, હજુ ભવિષ્યમાં પણ આવશે, એટલે ખોટી દોડધામથી બચો અને પ્રેશર ઓછું કોસંબા પોલીસ સ્ટેશન પ્રશાસન તરફથી તમામ કોસંબા પોલીસ સ્ટેશન તેમજ તાલુકાની જનતાને એક જ અપીલ કરવામાં આવે છે કે હાલ ગેસના સંચાલક જે આપણી નિલેશ ગેસ એજન્સી છે તેમની પાસે ગેસની બોટલનો પૂરતો સ્ટોક છે। એટલે સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પ્લેટફોર્મ મારફતે જો પબ્લિકને કોઈ પણ જાતની ગેરસમજ કે અફવા કે મેસેજ મળે છે તો તેના ઉપર ધ્યાન આપવું નહીં કે ગેરમાર્ગે દોરાવવું નહીં। હાલ આપણા પ્રશાસન પાસે એજન્સી પાસે પૂરતો સ્ટોક છે, એટલે બિનજરૂરી અફવાઓથી દૂર રહેવું। કારણ વગરનો ગેસની બોટલનો સ્ટોક અથવા તો પેટ્રોલિયમનો કઈ સ્ટોક એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાખી અને ફેલાવવું નહીં। હાલ આપણી પાસે પૂરતો સ્ટોક છે, તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। શાંતિપૂર્ણ રીતે તમારું ગેસનું રજીસ્ટ્રેશન કરાવો। એજન્સીના સંચાલક તમને ગેસ